હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છે બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો જો વાગી ગયા છે 6:10 અને હવે પરમને દીશુનું આપણે એડજસ્ટ કરીશું. આ બાજુ જો પરમના કપડાં રેડી કરી દીધા. કાલે બહુ જ વરસાદ આવ્યો હતો તો જુઓ અત્યારે તો કાંઈ છે નહીં, છે ને સરસ. એટલે અમારા ઘરની બહાર જ તુલસીજી થયા છે, એમાં વરસાદનું પાણી આપણે આપી દીધું છે. આ બાજુ જો નાસ્તાની તૈયારી કરી લીધી છે, તો મકાઈ બાફેલા કાઢી લીધા છે અને ચોકલેટ સ્પ્રેડ જે આપણે પરમને આપીશું. આ બાજુ દૂધ બની ગયું છે છોકરાઓનું અને દીસુ ગઈ છે ફ્રેશ થવા. તો એ આવશે પછી હું તમને બ્લોગ કન્ટિન્યુ કરીશ. તો ચલો બ્લોગમાં બન્યા રહે. પરમ રાધે રાધે. જુઓ પરમને બિચારાને સવારમાં ઉઠાતું નહીં અને આ બાજુ દીશુ હવે આ વખતે દીશુને 11th આવી ગઈ છે, ડ્રેસ આવી ગયો છે. જુઓ દુપટ્ટો બુપટ્ટો નાખીને જાય છે. કેવો દીશુ? રાધે રાધે તો બોલી તો ખરા. એવું? હા પપ્પા તો દીશુ ઊભી થા. જો દીશુ કેવી લાગે છે કે જો બટકી બટકી. આ બાજુ જો બેગ રેડી કરી દીધી છે અને આ બાજુ પરમ પહેરે છે મોજા. અને હવે સ્કૂટીમાં જાય એટલે હું તમને બતાવું, હે ને પરમ? હા સારું, ચલો તો કન્ટિન્યુ રહેજો. અહીંયા જુઓ ડાકુ તૈયાર થઈ ગયા છે. આ ઓઢણીમાં તમને લોકોને મળે દીશુ એટલે તમારે ઓળખી જવાની કે આ દીશુ છે. અને આ ચશ્મા હશે પિંક કલરના. બેસે પરમ. જુઓ નંબર પ્લેટ નથી બતાવી એમ દીશુ? એવું તો કઈ નહીં, હવે હું કોઈ નાખી વેચી નથી. હા હા કોઈ આવે તો આવે. સારું, ચલો બાય બાય. બરામ આજનો દિવસ છે. અને નાસ્તો ખાઈને આવજે આજે. હં તો જો વાગી ગયા છે હવે 6:45 અને હવે હું મારું બધું જે બાકીનું કામ છે પતાવીશ. કપડાં ધોવાના બાકી છે, નાહી ધોઈને દીવાબત્તી કરીશું. તો ચલો પછી હું તમને મોડા કન્ટિન્યુ કરીશ. આ ટાઈમે એટલો બધો વરસાદ હતો અને આજે જુઓ તમે તાપ, બિલકુલ ગરમી ઓછી નહીં થતી. વાગી ગયા છે 1 વાગ્યો છે, 1 ને 1 થઈ છે. જુઓ ને અમે જઈએ છીએ કામથી, પણ મેં કીધું ચલો બતાવું તમને કે કેવો તડકો છે. કોઈ કહે કે કાલે આટલો બધો વરસાદ આવી ગયો હશે. શું કહેવું પિનાકી? રાધે રાધે. રાધે રાધે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. હવે ગુડ આફ્ટરનૂન થયું. ગુડ આફ્ટરનૂન થઈ ગયું. મારી માટે મોર્નિંગ. મકઈ ભરેલી ટેમ્પી જાય છે આગળ. લઈ લે. લેવા છે? લઈ લે. હા લઈ લે. મજા આવે. આપણા હા ફટાફટ કામ પતાવો ત્યાં સુધીમાં છોકરાઓને આવવાનો ટાઈમ થઈ જશે. આ બહુ ચિંતા છે. ખાવા થઈ ગયું. ખાવા તો થઈ ગયું છે પણ તોય તો નાનું ખાલી હાચવાનું હોય. તો નાનું આવે એટલે પડે. ના આજે નહીં પડે. કેમ લઈ ગયો? આજે ચોકલેટ સ્પ્રેડ લઈ ગયો છે હા અને મકઈ લઈ ગયો. એટલે નહીં પડે આજે. તો વાંધો નહીં. તો ચલો પછી હું હવે બતાવું. એ લોકો આવે પછી તમને બતાવીશ ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં છે રોટલી, દાળ છે ગુજરાતી અને ગિલોડાનું અથાણું અને આમાં છે પરવરનું શાક અને પરમે લઈ લીધો છે રસ. તો ચલો અને સ્કૂલથી આવીને બોલાવાય નહીં. આ બાજુ દીસુ છે. દીસુ મસ્ત બન્યું. થેન્ક યુ. સારું ચલો તો આ લોકો હવે જમવા બેઠા છે. તે રસ્તો એકનો એક જ હોય ને, તને શાક ભાવતું નહીં એટલે સારું. તો ચલો સાદું ને સિમ્પલ દાળ ભાત શાક રોટલી છે અને પરમને અત્યારે બહુ બોલાવશે ને એટલે આપણે પછી મળીશું. બાય બાય. ગયા છે સાંજે 7:10.
આજે ટી ટાઈમ પણ ભૂલાઈ ગયો છે. આ બાજુ પરમ રમીને આવી ગયો છે. પરમ કેવું છે? સેન્ચુરી. એવું છે. ને આ બાજુ દીસુ એ ટ્યુશનથી આવી ગઈ. એની સ્ટાઇલ જોઈ શકો છો તમે આમ. ને તમે કહેજો કે દીસુ પતલી લાગે છે કે દીસુ જાડી લાગે છે એ અમને કહેજો. હે ને દીસુ? દીસુને પાછું 10th ચાલુ કરવું છે તો તમારા લોકોને શું કહેવું છે? આ જો પેપર જો આ પેપર લઈને આવી છે. અને અહીંયા અંદર જુઓ શું કરો છો? અહીંયા જુઓ બધા દીવા તૈયાર કરે છે. ભક્તિભાવ વાળા માણસ છે. હે એ જ કરવું પડે એ ને. જ આગળ આવશે કે ને? આવશે કોઈ આગળ નહીં આવે. કશું આગળ આવવાની નહીં. એવું? હા એના વગર છૂટકો છે આપણે. ના 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 ના. પછી આમાં દીવા જો બધા ભગવાનના છે. વાહ 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 મારી ઓઢણીથી લૂછે છે. વાહ 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 વાહ. પછી હવે શું અમે દિમાગ છે, શું દિમાગ તૈયાર છે. કરી દઈએ છીએ હમ. હમણાં 10-15 મિનિટ પછી. હમ. અને મારી એક આ મોટી સેવા બોટલો તે ભરવાની. તો પરમ ખાલી રાખે એટલે પરમ તારવાલો છોકરો મારે જ એટલે ભરવાની તારે જ હોય. ભરવાની હોય ને બકા. અત્યાર સુધી મેં 4 ભરી આ 5મી હા, તો છે. ભરી લો ભરી લો ભરી લો. બહુ સરસ લાગે છે જો. હા બસ એમ આવું ભરવાનું તો હું શું. ભરું જ છું, હું કોઈ નહીં કહેતો. પછી આપણે હમણાં ખાઈને તો બેસી જ જવાના છે ને. ખાઈ સુઈ જાઓ. હા તો પછી એટલે અત્યારે તો કામ કરવું જ પડશે ને આપણે. સુવાનું પહેલું હો ભાઈ. હા. સુવામાં અને આજના બ્લોગમાં કોઈની કોમેન્ટ આવી નથી એક ખાલી કાજલ સિવાય. બીજા એ જ કરે છે. બીજું કોઈ કરતું નથી. હા, સાચી વાત છે. કઈ નહીં ચલો. Very much કઈ. અને આજે તો કઈ રસોઈ શોમાં બહુ કઈ ખાસ છે નહીં કશું. પેલા એ વિડીયોનો એન્ડ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. અને દીસુ પાછી હવે એન ભાઈ જોડ બેસી ગઈ. હે આજકાલ બેઉ અને તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે બેઉ સવાર જે સ્કૂટી ઉપર જાય છે ત્યારે કેવા લાગે છે. એક વસ્તુ જણાવું. હા. એમેઝોન મિની ટીવી ઉપર આવ્યો છે શું? એવું કાલે રાતે જોઈશ. સારું. આજ તો જાગવાનું ને પરમ. એમેઝોન ઉપર જવાનું કાલે ને. સ્કૂલમાં રજા છે. કાલે છે 17 તારીખને એકાદશી એટલે કાલે રજા છે. સારું તો ચલો. હું થોડી એડ આપી દઉં. એમેઝોન છે ને મમ્મી, એમેઝોન ની અંદર જો, અરે એવું બધું બતાવું નથી પરમ ચાલ. એમેઝોન ઉપરથી તો આમ કરીએ ને એટલે એમેઝોન મિની ટીવી આવે ઉમર જોવા. સારું. કોરિયન ઇજિપ્ત લેવાનું. સારું ભાઈ તમે લોકો જોજો. હેલો કેમ છો બધા? તો જો આજે વાગી ગયા છે 10 અને એવું કંઈ ખાસ જમવામાં હતું નહીં એટલે કંઈ બતાવ્યું નથી કે ખોટું તમે લોકો બોરિંગ થાવ એવી કંઈ વસ્તુ બતાવવાની નથી. આ બાજુ છે પિનાકીન. જો એ શું જોવે છે ખબર તમને? અહીંયા જુઓ આ જૂના સોંગ આ મુમતાઝ છે. કેવી ગેડી થઈ ગઈ છે જો. ઝૂમ નથી થતું. મેં તો કેવું લાગે છે હા અને વોઇસ કરીશું તો પછી કોપીરાઇટ લાગશે. કોપીરાઇટ લાગશે એટલે તમે લોકો આમ જ જોઈ લો. બાકી સોંગ છે પેલું કઈ છે પેલું સોંગ છે તું મુझे आजमाने की कोशिश न कर. मुझे आजमाने की कोशिश ना कर. આવું છે તો અમારે બહુ જ ચાલે. મને એકદમ યાદ આવ્યું કે ચલો ભાઈ હવે અત્યારે વિડીયોનો એન્ડ કરવાનો બાકી છે તો એ કરી લઈએ. કેમ કે આ બાજુ જો પરમને પણ યુનિટ ટેસ્ટ આવી ગયો છે એટલે એનું હોમવર્ક થાય છે અને દીસો હોમવર્ક કરીને હવે બીજાને કંઈક ગોળીના સજેશન આપે છે તો તમારે પણ જોઈતા હોય તો દીસુ પાસેથી લઈ શકો છો. કેમિસ્ટ બની ગઈ છે ભલે કોમર્સની સ્ટુડન્ટ હોય પણ મેડિકલની બધી લાઈન દોરી એની પાસે છે તો તમારે જોઈતી હોય તો લઈ લેવાની એની પાસે. અને ઝઘડો કરવો હોય ને તો તમારે દીશો લઈ જવાની નંબર 1 છે. મારાથી બી નંબર 1 એમ દીશો જ્ઞાન જોઈતું હોય તો. મારી પાસે જ્ઞાન જોઈતું હોય તો મારી પાસે નહીં મળે એ દીસુ પાસે મળશે. આમ તમને એવું એવું જ્ઞાન આપશે ને કે તમને એવું લાગે ડિપ્રેશનમાંથી બહાર લાવી દીધા છે. ઓ બાપા તો દીસુ સાયન્સ લઈ લે આપણે. દીસુ પોતે depression. તું સાયન્સ જ લઈ લે આપણે કોમર્સ મૂકી દે. એને પોતે depression માં નથી.
પાછું કોઈ વાત ના કરશો પાછું. બરાબર બોલાવશો નહીં આજે. એવું કરે એટલે આવું બધું છે તો કઈ નહીં ચલો આ બ્લોગનો અહીંયા જ કરીએ છીએ કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે અને કાલે છે 11 એટલે કાલે દીશુનો ઉપવાસ અને એમ પણ 11 કેમ કે જો એને જયા પાર્વતીનું વ્રત કરવું હોય તો આ તો બધાને કરવું જ પડે એટલે હવે જોઈએ કે કાલે શું થાય છે તો ચલો કાલે નવા બ્લોગ સાથે આવીશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ કેટલો જશે રાધે રાધે બીજા કે જશે રાધે રાધે સાયન્સ વિશ કે મનોચિકિત્સક પરમ આઈ એમ પડાકુ લડકા હા ચાલ, રાધે રાધે કરજો ચાલો રાધે રાધે સારું ચલો બાય બાય